હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું એકાઉન્ટિંગ 6 એમાં આપણે યુનિટ નંબર 4 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે સીમાંત પડતર પદ્ધતિ. આજે આપણે એમાં 2024માં પૂછાયેલો દાખલો જોવાનો છે બીજો. બરાબર છે. શું કહેવા માગે છે તો કે શ્રી રામ કંપની લિમિટેડની વર્ષ 2023ની નીચે મુજબની માહિતી છે. સમતુલ બિંદુએ વેચાણ આપણને 80,000 આપેલું છે, સ્થિર ખર્ચા 32,000 છે અને નફો 68,000 આપેલો છે. ગણતરી કરો. નફા જથ્થાનો ગુણોત્તર વર્ષ 2023નું વેચાણ. જો વેચાણ 20% વધે તો નફો શોધો. ચોથા નંબરમાં જો વર્તમાન વેચાણ કિંમત 20% ઘટે તો નીચેની ગણતરી કરો. એ નવો નફા જથ્થા ગુણોત્તર, નવું સમતુલ બિંદુએ વેચાણ અને સી વર્ષ 2023ના નફા કરતાં 100% વધારે નફો કમાવા માટે જરૂરી વેચાણ. પાંચમા નંબરમાં જો વેચાણ કિંમત 20% વધે અને ₹10,000ની ખોટ હોય ત્યારે વેચાણ શોધો. આટલી વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે અને દાખલો સ્ટાર્ટ કરીએ. ચાલો, સૌપ્રથમ આપણને 3 વસ્તુ આપેલી છે. એ 3 વસ્તુ હું જરા કાંઈ લખી નાખું. એક છે સમતુલ બિંદુ વેચાણ, એ છે 80,000નું આપણી પાસે. એક છે સ્થિર ખર્ચા, એ છે 32,000 અને એક છે નફો, એ છે 68,000. હવે પહેલા જ નંબરમાં આપણને નફા જથ્થાનો ગુણોત્તર ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. તો નફા જથ્થાનો ગુણોત્તર તો આપણે ડાયરેક્ટ જ ફાઇન્ડ આઉટ કરી શકશું. કઈ રીતે? તો કે આપણને ખબર છે કે સમતુલ બિંદુનો ફોર્મ્યુલા આપણને જે છે એ મળી જશે નફા જથ્થાનો ગુણોત્તર, કારણ કે સમતુલ બિંદુએ વેચાણ બરાબર આપણી પાસે શું થશે? સ્થિર ખર્ચના છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર. તો એ જ ફોર્મ્યુલાનો યુઝ કરી અને આપણે આ દાખલામાં આ નફા જથ્થાનો ગુણોત્તર ફાઇન્ડ આઉટ કરી લેશું. અહીં લખશું સમતુલ બિંદુએ વેચાણ બરાબર શું થાય? તો કે સ્થિર ખર્ચના છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર. ચાલો, તો સમતુલ બિંદુએ વેચાણ તો આપણને આપેલું છે 80,000, બરાબર છે. તો અહીંયા લખશું આપણે 80,000 સમતુલ બિંદુએ વેચાણ છે. સ્થિર ખર્ચ છે આપણી પાસે 32,000ના, બરાબર છે. તો અહીંયા લખશું 32,000 અને નફા જથ્થાનો ગુણોત્તર આપણને જે છે એ નથી આપેલો, તો અહીંયા આપણે નફા જથ્થાનો ગુણોત્તર PVR લખી નાખવું એમને, બરાબર છે. ચાલો, તો એટલે નફા જથ્થાનો ગુણોત્તર પર્સન્ટેજમાં હશે, એટલે અહીંયા આપણે જે છે એ 100 કરવાના છે, બરાબર છે, એને ગુણ્યા 100. ચાલો, તો અહીંયા આપણે 80 કરી નાખીએ. PVR સામે આવેલું છે. PVR ઇઝ ઇક્વલ ટુ 32,000ના છેદમાં 80,000 એને ગુણ્યા 100 જે થાય આપણો આન્સર થશે. 32,000 ભાગ્યા 80,000 એટલે એને ગુણ્યા 100 એટલે 40% આપણું શું થશે? PVR. ચાલો, આ આવશે નફા જથ્થાનો ગુણોત્તર. ચાલો, તો એ આવશે 40%. પહેલા ક્વેશ્ચનનો આન્સર. પછી કીધું છે કે વર્ષ 2023નું વેચાણ, મતલબ આપણને બધી માહિતી 2023ની જ આપી છે, એટલે 23નું જ વેચાણ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે 23ના વેચાણ માટે આપણી પાસે કેટલી માહિતી આપી છે? પહેલાં તો આપણે એ જોઈએ તો કે 23નો નફો આપ્યો છે આપણી પાસે 68,000, સ્થિર ખર્ચ આપ્યા છે 32,000 અને સમતુલ બિંદુએ વેચાણ આપ્યું છે, એનું તો કાંઈ કામ નથી હવે. અને નફા જથ્થાનો ગુણોત્તર પણ હવે આપણને મળી ગયો છે. તો હવે આ બધી જ માહિતી ઉપરથી આપણે છે એ વેચાણ ફાઇન્ડ આઉટ કરશું. તો બીજા નંબરમાં 2023નું વેચાણ. હવે આપણને બધી માહિતી આપી છે, તો આપણને છે એ 2023નું વેચાણ બરાબર શું આપણો ફોર્મ્યુલા થઈ જાય? તો કે સ્થિર ખર્ચ પ્લસ નફોના છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર, બરાબર. આપણને ઇંગ્લિશમાં કેવું હોય તો S ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટના છેદમાં જે છે એ PVR, બરાબર છે. આપણે આ ફોર્મ્યુલા મૂક્યો, કદાચ ગુજરાતીમાં કોઈને યાદ ન આવે. ચાલો, તો સ્થિર ખર્ચ પ્લસ નફોના છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર. તો સ્થિર ખર્ચ આપણી પાસે છે 32,000નો, નફો આપણે છે એ છે 68,000નો અને નફા જથ્થાનો ગુણોત્તર આપણી પાસે 40%નો છે. હું અહીંયા છે પર્સન્ટેજ મૂકી દઉં છું.
અહીંયા નકર તમે પર્સન્ટેજ ના મૂકો તો મલ્ટીપ્લાય બાય 100 કરી શકો છો. ચાલો તો 32,000 પ્લસ 68,000 ભાગ્યા 40 અને ટકા, તો એ આવશે 2,50,000. તો વેચાણ આપણી પાસે આવી ગયું 2023નું 2,50,000, બરાબર છે. ચાલો વેચાણનું કામ થઈ ગયું. પછી ત્રીજા નંબરમાં આપણને કીધું છે કે વેચાણ જો એમને કીધું છે કે 20% વધે તો નફો શોધો, બરાબર. હવે તો આપણને ડાયરેક્ટ વેચાણનું જ કીધું છે, તો ડાયરેક્ટ આપણે વેચાણમાં 20%નો વધારો કરી અને નફો શોધી લેશું, બરાબર છે. તો અહીંયા આપણે ત્રીજા નંબરમાં વેચાણમાં 20%નો વધારો થાય તો ત્યારે નફો, બરાબર છે. તો પહેલાં તો વેચાણમાં આપણે 20%નો વધારો કરવો પડશે. તો હાલમાં વેચાણ છે આપણું 2,50,000, જે હમણાં શોધ્યું આપણે, અને એમાં વધારો કરીએ આપણે 20%નો, તો આપણી પાસે વેચાણ થશે વધારા બાદનું પ્લસ 20% ડાયરેક્ટ, એટલે કે 3 લાખ. તો આ હશે 3 લાખ રૂપિયા આપણું વેચાણ. 3 લાખ રૂપિયા વેચાણે આપણે નફો ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો બાકી બધી વસ્તુ તો આપણને જે છે એ આપેલી છે. તો આપણે જે ફોર્મ્યુલા હતો એ જ વસ્તુ મૂકવાની છે. તો કે સેલ્સ ઇઝ ઇક્વલ ટુ, હું ઇંગ્લિશમાં જ મૂકી દઉં છું, F પ્લસ P/PR, બરાબર છે. સેલ્સ તો આપણે ફાઇન્ડ આઉટ સેલ્સ આપેલી છે અને પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. 3 લાખ ફિક્સ કોસ્ટ એટલે કે સ્થિર ખર્ચા 32,000, એ તો આપણે જે છે એ જ રાખવાના છે. પછી પ્રોફિટ એ ફાઇન્ડ આઉટ કરવાનું છે અને PVR આપણે જે ફાઇન્ડ આઉટ કર્યો હતો 40%, એ આપણે રાખી દઈશું. ચાલો 3 લાખ ગુણ્યા 40%, સર 3 લાખ ગુણ્યા 40% એટલે કે આમ ડિવાઈડમાં હતો, સામેની સાઈડ મલ્ટીપ્લાયમાં, બરાબર છે. જે છે એ બેઝિક મેથ્સ આપણે નાખ્યું છે. 1,20,000, બરાબર, અને આ 32,000 આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે, બરાબર. એટલે કે P ઇઝ ઇક્વલ ટુ 1,20,000 માંથી 32,000 માઇનસ, એટલે પ્રોફિટ થશે 88,000. ચાલો 88,000 આપણો પ્રોફિટ, બરાબર. ક્યારે? તો કે જ્યારે સેલ્સ આપણી 20% વધી જાય ત્યારે પ્રોફિટ આપણો 88,000 થશે, બરાબર છે. નહીંતર આપણો 68,000 પ્રોફિટ હતો, પણ હવે આપણો 88,000 થશે જ્યારે 20%નો વધારો થશે વેચાણમાં. ચાલો તો આ ત્રીજી વાત થઈ ગઈ. હવે ચોથા નંબરમાં આપણો બેઝ બદલી જશે, બરાબર. શું કીધું છે? તો કે જો વર્તમાન વેચાણ કિંમત, શું કીધું છે? વર્તમાન વેચાણ કિંમત 20% ઘટે તો નીચેની ગણતરી કરો. પહેલાં તો નવો નફા જથ્થા ગુણોત્તર આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે, નવું સમતૂર બિંદુ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, અને પછી વર્ષ 2023ના નફા કરતાં 100% વધારે નફો કમાવા માટે જરૂરી વેચાણ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચાલો તો સૌ પ્રથમ આપણે છે એ પહેલાં તો નવો નફા જથ્થા ગુણોત્તર ફાઇન્ડ આઉટ કરવા માટે પહેલાં તો વેચાણ કિંમતમાં જે છે એ સુધારો વધારો કરવો પડશે, અને એના માટે આપણે વેચાણ કિંમત ધારવી પડશે, બરાબર. જે આપણે પહેલાં દાખલામાં પણ આ મેથડ છે એ કઈ રીતે, બરાબર છે. ચાલો તો પહેલાં તો હું લખી નાખું ચોથું. જો વર્તમાન વેચાણ કિંમત 20% ઘટે ત્યારે નવો નફા જથ્થા ગુણોત્તર એ બરાબર. હવે નફા જથ્થા ગુણોત્તરનું તો આપણને ખબર છે, બરાબર. ફાળોના છેદમાં વેચાણ ગુણ્યા 100, તો એ આપણો ફોર્મ્યુલા છે, બરાબર છે. તો હવે આપણે પહેલાં તો ફાળો ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો પહેલાં આપણે જે છે એ કરી લઈએ કે ધારો કે સામાન્ય વેચાણ, આ 100 છે એ અત્યારે આપણે ખાલી ધારી લીધું છે કે 100 છે, અત્યારે ઘટાડો વધારો કાંઈ લીધો નથી, બરાબર છે. અને એના ઉપર ફાળો આપણી પાસે કેટલો આવે? તો કે ફાળો છે એ આપણે PVR કેટલો છે આપણો 40%, તો ફાળો આપણો આવશે 40. સર 40 કઈ રીતે? તો આપણી પાસે છે એ PVRનો ફોર્મ્યુલા શું થાય છે કે PVR ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કન્ટ્રીબ્યુશનના છેદમાં સેલ્સ, બરાબર છે. તો PVR છે આપણી પાસે 40%, બરાબર છે. તો કન્ટ્રીબ્યુશનના છેદમાં સેલ્સ, હવે સેલ્સ આપણે 100 ધારી છે,
બરાબર છે. અને કન્ટ્રીબ્યુશન આપણે ફાઇન્ડ આઉટ કરવું છે. તો અહીંયા આપણે જે છે એ 40 મીન્સ કે 40%, બરાબર છે. તો અહીંયા આપણે 100ના 40% ઇન્ટુ કરીએ એટલે કેટલા થાય? તો કે એ થાય 40, બરાબર છે. તો કન્ટ્રીબ્યુશન આપણું કેટલું થઈ જાય? 40. પણ આપણે ડાયરેક્ટ કરી નાખ્યું કન્ટ્રીબ્યુશન, બરાબર છે, 40. ચાલો, એટલે કે ફાળો આપણો થઈ જાય 40, બરાબર છે. તો 40 આપણે માઇનસ કરીએ તો આપણી પાસે વધશે ચલિત પડતર અથવા તો ચલિત ખર્ચ જે કેવું હોય. તો 60 આપણી પાસે ચલિત પડતર છે. હવે આપણે વેચાણમાં જે વધારો ઘટાડો કરવાનો છે ને એ કરશું. તો હવે ધારો કે વેચાણમાં ઘટાડો થાય, વેચાણમાં 20% ઘટાડો, તો વેચાણ કેટલું થઈ જાય? 100માંથી 20 ઘટાડો થઈ જાય તો 20 ઓછું થઈ જાય તો 80, બરાબર છે. હવે આપણને ફાળો છે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે, પણ ચલિત પડતર આપણે એ નહીં રહેશે. તો માઇનસ ચલિત પડતર કરીએ આપણે તો આપણને ફાળો મળી જશે -60. 80માંથી 60 જાય એટલે 20 છે એ આપણી ચલિત એ છે આપણો ફાળો વધશે, બરાબર. તો હવે ફાળા ઉપરથી આપણને ફાળો અને વેચાણ બે મળી ગયું છે, એક આ આપણે ધારેલી છે એમાં એ ઉપરથી, અને એના પરથી જ આપણે નવો નફા જથ્થા ગુણોત્તર ફાઇન્ડ આઉટ કરી લેશું. તો અહીંયા આપણે નવો નફા જથ્થા ગુણોત્તર બરાબર આપણી પાસે જે છે એ ફાળોના છેદમાં વેચાણ એને ગુણ્યા 100. ચાલો, તો ફાળો છે આપણી પાસે 20, વેચાણ છે આપણી પાસે 80 અને એને ગુણ્યા 100. ચાલો, જેટલું આવશે એટલું આપણી પાસે 20/80 ગુણ્યા 100, તો 25% આપણી પાસે છે એ શું આવશે? તો કે નવો નફા જથ્થા ગુણોત્તર. બરાબર છે. ચાલો, હવે નવો નફા જથ્થા ગુણોત્તર આપણી પાસે આવી ગયો. તો આગળ વધીએ. હવે આપણે બીજા નંબરમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે નવું સમતુત બિંદુએ વેચાણ. ચાલો, તો સમતુત બિંદુએ વેચાણ તો સ્થિર ખર્ચના છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર આપણને જે ફોર્મ્યુલા ખબર છે એ જ વસ્તુ આપણે મૂકવાની છે. તો બી સમતુત બિંદુએ વેચાણ બરાબર સ્થિર ખર્ચ ના છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર. ચાલો, તો સ્થિર ખર્ચ છે આપણી પાસે 32,000, એમાં તો કંઈ ફેરફાર થશે નહીં, બરાબર છે. 32,000 અને નફા જથ્થાનો ગુણોત્તર તો કે એ આપણે નવો ફાઇન્ડ આઉટ કર્યો તો 25%, તો એ કરી નાખ્યો આપણે. તો 32,000 ભાગ્યા 25%, તો એ આવશે 1,28,000. ચાલો, તો સમતુત બિંદુએ વેચાણ નવું આપણે ફાઇન્ડ આઉટ કર્યું જ્યારે વેચાણ કિંમત 20% ઘટે ત્યારે. નવું સમતુત બિંદુ બરાબર 1,28,000, બરાબર છે. જ્યારે 20% કિંમત ઘટી જાય ત્યારે આપણે વધારેમાં વધારે વેચાણ 1,28,000 જેટલું કરવું પડે. ચાલો, ત્યારે આગળ વધીએ. નવું સમતુત બિંદુએ વેચાણ થઈ ગયું. વર્ષ 2023ના નફા કરતાં 100%, એટલે કે નફો ડબલ આપણે જોતો હોય તો આપણે જરૂરી વેચાણ કેટલું કરવું પડે? તો એના માટે આપણે ત્રીજા નંબરમાં નફો 100% વધારવા માટે જરૂરી વેચાણ. તો ચાલો, તો નફો 100% વધારવા માટે તો અત્યારે હાલનો નફો છે આપણી પાસે 68,000, બરાબર છે. તો નફો ડબલ કરવા માટે 68,000 એને ગુણ્યા 2 એટલે 1,36,000નો આપણે પ્રોફિટ કરવાનો હોય. એટલે કે હાલનો નફો 68,000 એને ગુણ્યા 2 એટલે કે 1,36,000, બરાબર છે. તો હવે આપણે જે ફોર્મ્યુલા આપણો એસવાળો મૂકતા હતા એ જ મૂકવાનો છે. સેલ્સ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટના છેદમાં પીવીઆર આપણે જે નવો ફાઇન્ડ આઉટ કર્યો એ જ આપણે મૂકવાનો થાય. ચાલો, તો ફિક્સ કોસ્ટ છે આપણી પાસે 32,000, એમાં તો કંઈ ચેન્જ થશે નહીં. પ્રોફિટ આપણે 1,36,000 લેવાનો છે અને પીવીઆર છે આપણો 25%.
ચાલો તો બરાબર પીવીઆર આપણો 25% જે આપણે લીધો હતો એ. ચાલો તો 32,000 પ્લસ 1,36,000 એને ભાંગ્યા 25%, તો નવું વેચાણ થશે 6,72,000 બરાબર છે. ચાલો તો 6,72,000 રૂપિયાનું આપણી પાસે વેચાણ થશે. નફો 100%, એટલે કે ડબલ કરવા માટે આપણે વેચાણ છે 6,72,000નું કરવું પડે. ચાલો તો હવે આ વસ્તુ થઈ ગઈ. પછી ABC ત્રણેય વસ્તુ થઈ ગઈ. ચોથા નંબરની 5મા નંબરમાં આપણને નવી વસ્તુ કીધી છે. બધી જ વસ્તુ મૂકી અને અલગથી એક નવો બાબત આપણને આપી છે કે જો વેચાણ કિંમત 20% વધે, જો વેચાણ કિંમતનું કીધી છે, જો વેચાણ કિંમત 20% વધે અને 10,000ની ખોટ હોય ત્યારે વેચાણ શોધો. બરાબર છે. વેચાણ કિંમત 20% વધારવાની છે અને 10,000ની ખોટ હોય ત્યારે વેચાણ કિંમત શોધો. તો આપણે શરૂઆતમાં પીવીઆર આવી જ રીતે શોધશું. બરાબર છે. અને પીવીઆર શોધી અને પછી આપણે એસવાળું ફોર્મ્યુલા મૂકી અને જે છે એ આપણો પ્રોફિટ શોધી લેશું. પ્રોફિટ સેલ્સ શોધી લેશું. ચાલો તો સૌપ્રથમ આપણે છે એ શું કરશું તો કે સૌપ્રથમ તો આપણે જે બાબત છે એ લખી નાખીએ તો કે વેચાણ 20% વધે, વેચાણ કિંમત 20% વધે અને રૂપિયા 10,000ની ખોટ હોય ત્યારે વેચાણ. બરાબર છે. ચાલો તો સૌપ્રથમ ધારો કે વેચાણ 100 હોય ત્યારે આપણે ચલિત પડતર કેટલી હોય તો કે 60. એ તો આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરી હતી. બરાબર, પણ છતાં અહીંયા હું પાછું લખી નાખું છું. ધારો કે વેચાણ 100 હોય તો અહીંયા ફાળો આપણો કેટલો હશે તો કે ફાળો હશે આપણો 40, કારણ કે પીવીઆર આપણો 40 છે. બરાબર, અને ચલિત પડતર છે આપણી 60. માઇનસ કરશું એટલે વધશે આપણી પાસે 60. હવે આપણે વેચાણ કિંમતમાં 20% વધારો કરવાનો છે. તો ધારો કે વેચાણ કિંમત કેટલી થઈ જાય? 100માં 20% વધે એટલે 120. બરાબર છે. પછી ફાળો તો આપણે ફાઇન્ડ આઉટ કરવો છે. તો ચલિત પડતર એ તો જે છે એ જ રહેશે. તો ચલિત પડતર માઇનસ કરશું આપણે 60. તો ફાળો આ વધશે, એ આપણો ફાળો વધશે અને એ વધશે આપણો 60. બરાબર છે. 60 શું વધશે? આપણો ફાળો વધશે. તો હવે આના ઉપરથી આપણે નવો પીવીઆર ફાઇન્ડ આઉટ કરશું. બરાબર છે. નવો નફા જથ્થા ગુણોત્તર ફાઇન્ડ આઉટ કરશું. તો નફા જથ્થા ગુણોત્તર બરાબર શું થશે તો કે ફાળો છેદમાં વેચાણ એને ગુણ્યા 100. ફાળો છે આપણો 60, વેચાણ છે આપણું 120 અને આ છે એને ગુણ્યા 100. તો 60 ભાગ્યા 120 ગુણ્યા 100 એટલે 50% આપણો શું થઈ ગયો તો કે પીવીઆર. 50% પીવીઆર. બરાબર છે. ચાલો પછી છે પીવીઆર મળી ગયું આપણને. હવે આપણે કાંઈ નથી કરવાનું. એસવાળો ફોર્મ્યુલા મૂકી અને ડાયરેક્ટ જે છે એ આપણે આપણું જે છે એ સેલ્સ ફાઇન્ડ આઉટ કરી લેવાની છે. તો સેલ્સ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટના છેદમાં પીવીઆર. ગુજરાતીની વાત કરીએ તો વેચાણ બરાબર સ્થિર ખર્ચ પ્લસ પ્રોફિટ. પણ પ્રોફિટ નથી, પણ અહીંયા આપણે લોસ છે એટલે માઇનસ એલ કરવો પડશે. બરાબર છે. સ્થિર ખર્ચ માઇનસ ખોટ એના છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર. બરાબર છે. ચાલો તો બેમાંથી એકમાં ફિક્સ કોસ્ટ 32,000 એ તો આપણી પાસે છે જ, 32,000. બરાબર છે. પછી એમાં માઇનસ લોસ કેટલો કરવાનો છે? 10,000નો. તો 10,000 લોસ અને પીવીઆર આપણે કેટલો ફાઇન્ડ આઉટ કર્યો તો 50%, 50%. ચાલો તો આ આવશે 22,000. 32,000 ભાગ્યા 10,000, 32,000 માઇનસ 10,000 એને ભાગ્યા 50%. ચાલો તો એ આવશે 44,000નું વેચાણ આપણું. યસ, બરાબર છે. એટલે કે આપણે 10,000ની ખોટ માટે આપણે 44,000નું વેચાણ કરવું જરૂરી બને છે. તો અહીંયા આપણે લખી નાખશું 10,000ની ખોટે જરૂરી વેચાણ ₹44,000. બરાબર છે. ચાલો તો આ હતો આપણો
2000 જે છે એ 24માં પૂછાયેલો દાખલો, બરાબર છે. અને આમ ઇઝી હતો, બરાબર છે. છતાં કાંઈ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે, અને સબસ્ક્રાઈબ એ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.